આજ મુન્નાભાઈ મોજલા બન્યા છે ગોવાળિયા, તો બનાવજો વિડીયામાં સબસ્ક્રાઇબ કરી નાખજો. નકરી વિડીયામાં ધ્યાન દેમાં મુન્ના મોજલા ક્યાંક ઘરે જાય ને તો માર ખાયા ડોહા હાલવા મળ. તો આજનો બ્લોગ કાંઈક આવો છે, તો બનાવ્યો વિડીયામાં પૂરો વિડીયો. તો આજ મિત્રો અમારું વેલી ક્વાર્ટર પગનું શરૂ કર્યું લટપટ 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 લટપટ. ભેહું વાયડીના પેટનું સરવા મળ્યું લટપટ લટપટ લટપટ. તો હાલો મુન્નાભાઈ મોજેલા ભેહુની વાહે હાલો ને કે બાપ્યું બીજે વ્યુ જાય તો માર ખાવાના વારા આવશે. અરે હાર્યું જાય તો ગેબા વાળી કરી નાખો આજ તો. પછી તો મિત્રો ભાતનો ઠેલો માર્યો ખંભામાં. હાલો મુન્નાભાઈ મોજેલા હતી સારવા બીજું હું ત્યાં બ્લોગ વિડીયામાં બના રહીજો મિત્રો, અને ફોલો શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અને હાલો ડોબાને જોવા બધાય. ઓળખું કાંઈક નવો માણસ મને ભાળાઈ ગયો છે. હવાનું મારી હામું જ જોયા કરે, હામું જ જોયા કરે. વેતીનું થાય ને ભાઈ, કયુંનું હામું જોશો, માણા નથી જોયા. જો ઓલી બેહે હામું જો મારી બેટી ડોબી ઊભી રહે લેતી એમ નહીં માનતું, પાસે આવવા દે, ડોળા કાઢે લે મારી હારી ઊભી રહે લે. લા મિત્રો આને કાંઈક કહો ને કે હું દંડો આટી જાય હું. હે મારી હારી લે મારવાનો વિશાલ લાગે. તો મિત્રો આજ પહેલાં વહેલા ડોબા સારા છે, કોઈ દી જિંદગીમાં મેં સારા નથી હો. મારા બાપા પહેલાં સારતા લગભગ 20-25 વર્ષ પહેલાં, પછી અમને તો કોઈ દી શીખવાડ્યું જ નથી ડોબા સારતા. આ તો આવવું પડ્યું બ્લોગ ઉતારવા એટલે આવ્યા. આપણે ખેતીવાડી કરવી છે, બાકી ડોબા નથી સારા. ડોબા સારો મિત્રો, ડોબામાં સારામાં સારું છે, માત્ર માણસો ફાટાઈ ગયા છે. હું જ એક ન ફાટ્યો. હું આમાં ડોબા મારા બાપાએ સારા હોત ને, ડોબા પહેલેથી રાખ્યા હોત ને તો હું ફાટાઈ ગયો હોત, ભોતોડે નાખી ગયો હોત. બોલો અટાણે ડોબા છે ને, જેના માણા 33-40 ડોબા છે એ તો અટાણે બંગલાના બંગલા, એની માથે માળ ને એની માથે માળ ને એમ બધું થઈ ગયું મિત્રો. ડોબામાં હારામાં સારું છે જો કામ હરકું કરે તો, પણ આમાં રહેવું પડે હો, ડોબા જેવું થઈ જવું પડે ડોબા આમ તો દૂધ મળે, નકર દૂધ હાટે ખાઈ લો રીંગણા. મને તો મિત્રો રીંગણા નથી મળતા, દૂધિયા મળે, દૂધિયા ખાઈને ખદોડીને સુઈ જાવ. અને આજ તો બ્લોગ ઉતારવો છે, બીજું શું હોય. ડોબા કાંઈ મારી કીધે રહેતા નથી, પણ આ તો એમ થાય કે લગરા કાકા કે જાય આજ તે હું તો ગયો. લગરા કાકા કે મારી 5 ભેહુંનું ધ્યાન રાખજે, બાકી 15 ભેહું બીજાની છે, પણ 5 ભેહુંનું મારું ધ્યાન રાખજે. લગરા કાકા કે હું કાંઈ ઓળખતો છું આમાં કઈ લગરા કાકાની બે અને કઈ બીજા ભાઈની બે. લગરા કાકા કે મારી બેહુની ધ્યાન હરકાલે રોબીના મને હા ચડાવી દો. બોલો જોઈ લો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 વીહ કઈ છે બધા થઈને જો હાથી વીહ ડોબા છે ને હું એકલો છું. નવાણીઓ હા ગોવાળીઓ બન્યો પણ નવાણીઓ. તો મિત્રો આજ ગોવાળીની પત્રણાઈ જવાની છે, નવો બન્યો છે ને ગોવાળીઓ. આ બ્લોગ તો હોરવો નીકળી જવા, લટપટ થઈ જાય મારું હાવ. જોઈ લો આ તો મારી કઢી થઈ જવાની છે. શું કાંઈ વાંધો ને, આપણે કન્ટેન્ટ ઉતારવું છે એટલે બધું કરવું પડે. તો ન્યૂ કન્ટેન્ટ છે આપણું, બરોબર. ડોબા સારવાનું, ડોબા કોઈ દી સારા નથી. કોઈ દી મારા બાપુએ નાના હશે 20-25 વર્ષના, એટલે મારથી નાના, તો એ કદાચ બધા વાત કરે છે ના દોસ્તાર હોય કે તારા બાપાએ બહુ સારી ભેહું. અને મેં તો જિંદગીમાં કોઈ દી ભેહું સારી નથી, ડોબાને જ સારા. એટલે આપને શું ખબર હોય ક્યાં જાય છે, કોનામાં જાહે કોનામાં નહીં. તો ડોબામાં નક્કી નહીં, મોટું બે કરવું છે. આમાં સિંહ આવી જાય, સિંહનું કાંઈ નક્કી નહીં. એટલે આપણે કરી કાંઈ ન હોય કે નવાણિયા હોય એ શું કરીએ બોલો. આના માલધારી હોય ઓરિજિનલ એ બધું કરીએ કે છોડાવીએ કે આપણે કોશિશ તો કરવાની જ હોય ને મિત્રો. એટલે જ મેં કાલ ઉડા પેલા બેહું નાળે બેહડો હું થઈ ગયો તો, બેહડો લટપટો બેહડો બની ગયો તો હું. અને આ છે બેહડા. વાહ ભાઈ વાહ વાહ, સ્વાગત છે બેહડાઓ તમારું. ખામું તો માય ખાવા માંડ આળ વિતરીની પણ
આમ હું જોયા કરે મને બીક લાગે ભાઈ ભ્યાડાનું કંઈ નક્કી ન હોય આડે શેંગડો ને તો બ્લોક નીકળી જાય હોહરવો હાવ હસોડો સીધો હોહરવો નીકળી જાય. અમારે કતું કાકા કહેતા હતા 2-3 રન ગોળ્યું છે ને બોલા પાળા ફરી જા ભેડે ધ્યાન રાખી હાલે હાલ મારી હા આમ આમ ભેડે સડી હાલ વિતરી વાહે તમારો બાપ શું છે મારી હા હેર્યું પણ સડ્યું હો સડ્યું ત્યાં લખણ તો દેખાડે જ મારી હાર્યું પણ જો પાળે સડી ગઈ ત્યાં થતો મને ખબર હતી ભ્યાણ સડશે માથે મારી હારી પણ ત્યાં ક્યાં તારું બાપનું ખાવું હા પગડીની પણ મને ખબર હતી હા સડાશે મને મારી હારી પણ ત્યાં ક્યાં જવું છે બાપનું ખાવાનું મિત્રો જો આ બ્લોક મેં કીધું હતું હોહરો નીકળ્યો છે બ્લોક મારો બીજી કાંઈ શેપ નહીં નથી ને વાહે છે તો નહીં વાહે ક્યાંય એટલે કેમેરો માંડ્યો હાલે તને અલગથી કેવું પડશે અરો બાપ નીકળ લે હજી એક ત્યાં શું કરે છે આમ નીકળ ગયા મારો બાપ હારી ધીમે ધીમે હાલે મિત્રો ઢોર થરાય નહીં એક જોતા પણ કમાણી આમાં છે ઢોરાના છેડા એક ગણો પછી 3 લાખ રૂપિયા કમાઈ ગયો ત્યાં ક્યાં થવું તારો બાપ હા નોખ્યું હાલે હસોડ્યું તો એ શું પણ નો મારવાનું મન થાય તો મારવાનું મન થાય. મુન્યાભાઈ ગોવાળિયાનો ભાગ 1 અને ભાગ 2 હોત ને આવશે તો બન્યા રહીજો વિડીયામાં.